હલો મિત્રો, જય માતાજી મહારાજ. દરેક બાળપણથી આજ સુધીના તમામ ફ્રેન્ડને હેપી ફ્રેન્ડશિપ ડે. અને આજે છે શ્રાવણ મહિનો શરૂ થાય છે, તો દરેક મિત્રોને હર હર મહાદેવ. તો આપણે દેવપ્રયાગ સુધી જોયું ચારધામ યાત્રામાં. હવે આજે છે અમારું પહેલું યાત્રાધામ જે છે બદ્રીનાથ. તો અહીંયાથી 200 કિલોમીટર જેટલું બદ્રીનાથ છે અને 100 કિલોમીટર પછી પહાડ ઉપર ચડવાનું હોય છે. તો મિત્રો, રોડ સારા છે પરંતુ થોડું ધ્યાન રાખવું પડે એવું છે, કારણ કે પહાડ ઉપરથી પથ્થરો પણ પડતા હોય છે. અમારે સાથે એક ઘટના બની હતી કે અમે જતા હતા ત્યાં 5-10 મિનિટ પહેલાં જ પહાડ પરથી પથ્થર પડ્યો હોય આગળ, એવું જ દેખાતું હતું. તો મિત્રો, જાઓ તો ધ્યાનથી જજો. અને પછી અમે બદ્રીનાથમાં પહોંચી ગયા. તો બદ્રીનાથમાં પહોંચ્યા ત્યાં તો બરફવારી થતી હતી, બરફનો વરસાદ થતો હતો. તો એ નજારો એટલો સરસ હતો કે મેં મારી લાઈફમાં ફર્સ્ટ વાર બરફ પડતો જોયો છે. બરફ જોયો છે ખરો, પરંતુ બરફ પર પડતો ફર્સ્ટ વાર જોયો છે. તો મારી લાઈફનો ફર્સ્ટ અનુભવ હતો, બહુ સરસ હતો મિત્રો. પછી અમને એવું લાગ્યું કે ચલો હવે રાત્રે આવી જ ગયા છીએ તો જોતા તો જઈએ મંદિર, ક્યાંથી જવાય છે, શું છે. તો અમે મંદિર જોવા માટે ગયા. અમને ત્યાં બેઠા હતા સિક્યુરિટીવાળા સરને, તો એ લોકોએ અંદર અમને જવા દીધા. અને પછી અમે મંદિર જોયું. મંદિરની આગળ એક કુંડ છે, જે કુંડમાં તપ્ત કુંડ નામ છે એનું. અને એ કુંડમાં ગરમ પાણી હોય છે, જે 12 માસ ગરમ પાણી રહે છે, એમાંથી વરાળ પણ આવતી હોય છે. તો આ કુંડમાં દરેક જે દર્શન કરવા આવતા હોય છે એ અંદર સ્નાન કરે છે અને પછી મંદિરમાં જાય છે. અને આ એક ચમત્કાર છે કે એટલી ઠંડી કે ચપ્પલ કાઢી તો ઊભું જ ના રહેવાય, એટલી ઠંડી હોવા છતાં પણ આટલી ગરમ વરાળો આવે છે. તો મિત્રો, સવારે તો જ્યારે ઉઠ્યા ત્યારે તો જોયું તો ગાડી ઉપર બધે બરફ જામી ગયો હતો, પહાડો ઉપર બરફ હતો, દરેક જગ્યાએ જોઈએ ત્યાં બરફે બરફ હતો. ખરેખર આટલી મજા તો કોઈ જગ્યાએ ના આવે. બદ્રીનાથ આજે પણ યાદ આવે છે. મનાલીને પણ પાછળ પાડી દે એવું બદ્રીનાથનો નજારો એ દિવસે હતો. તો મિત્રો, ત્યાંથી પછી અમે દર્શન કરવા માટે જવા નીકળ્યા. તો ત્યાં એ લોકો હોય છે તે જે લોકોને ચલાતું ના હોય અથવા કોઈ પ્રોબ્લેમ હોય એ લોકોને પીઠ ઉપર લઈ જાય છે. તો એ માણસોના પીઠ પાછળ બાંધેલું હોય છે, એમાં બેસાડે છે અને પછી એ લઈ જાય છે. તો મમ્મી પપ્પાને બંનેને એ લોકો લઈ જાય છે. હોટલ થોડી દૂર હતી, એના લીધે વચ્ચેના રસ્તે નજીક પડતું હોવાથી એ લોકો ત્યાંથી લઈ જાય છે. ત્યાં મંદિર આગળ જતાં જે અલખનંદા નદી જાય છે એના ઉપર પુલ છે, ને પુલ પછી કુંડ આવે છે, ને કુંડ પછી તરત જ મંદિર આવે છે. તો મિત્રો, મંદિરમાં ભીડ બહુ જ હતી, પરંતુ આ પીઠ ઉપર જે લોકો લઈ જાય છે તે પાછલા ત્યાંથી લઈ જવાનો મંદિરમાં જે દરવાજો હોય છે તે અલગ હોય છે. ત્યાંથી એ લોકો અમને અંદર લઈ ગયા અને ત્યાં અડધો કલાક જેવું અમે ઊભા રહ્યા લાઈનમાં. અને પછી અમને દર્શન થયા ભગવાનના. તો અહીંયા અડધો કલાક જે અમે કાઢ્યો તે અમે જાણીએ છીએ. ચપ્પલ વગર બરફ એટલી ઠંડીમાં બહુ તકલીફ પડી હતી, પરંતુ અંતે બદ્રીનાથના સરસ દર્શન થઈ ગયા. અને ત્યાં શ્રદ્ધાળુ, આ મંદિરના પાછળનો ભાગ છે અને ત્યાં શ્રદ્ધાળુ જય બદ્રીનાથ, જય બદ્રી વિશાલની બૂમો પાડતા હોય છે. તો અને અમે ત્યાં પછી અમને સરસ દર્શન થઈ ગયા. અને દર્શન કર્યા પછી મિત્રો અમે ત્યાંથી નીકળ્યા. જે ત્યાંથી માણા ગાંવ છે, ત્યાં જે એવું કહેવાતું હતું કે તે આપણા ભારતનું છેલ્લું ગામ છે, પણ હવે એનું નામ બદલી અને ભારતનું ફર્સ્ટ ઇન્ડિયા વિલેજ નામ આપ્યું છે. તો મિત્રો, માણા ગાંવમાં આ જે પાછળ ફોટાની પાછળ દેખાય છે તે ચીનની બોર્ડર છે. ચીન અને ભારતનું આ છેલ્લી જગ્યા છે. આ આખરી ચાયની દુકાન છે, જે છેલ્લી દુકાન છે આપણી ભારતની. અહીંયા વ્યાસપોથી છે, જ્યાં વ્યાસમુનિના કહેવાથી ભગવાન ગણેશજીએ મહાભારત લખ્યું હતું. અને આ છે અહીંયા સરસ્વતી નદી છે, જે સરસ્વતી માતાનો ફોટો છે. અને અહીંયા ત્યાંથી એ સરસ્વતી નદી ત્યાંથી અલોપ્ત થઈ જાય છે, તે પાતાળમાં જતી રહે છે, એવું અહીંયા કહેવાય છે મિત્રો. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.